આ બધા પરણી જાય, બધા ગોઠવાઈ જાય પછી શાંતિથી સેવા કરીશ. જવાબદારીઓ ઘટતી નથી, વધે છે. બસ આ દીકરાના લગ્ન થઈ જાય, બસ વહુ આવે, ખબર વહુની સાસુ લઈ આવે. અત્યારે જે 50-60 ની ઉંમરના છે ને, એ બહેનોને બહુ તકલીફ પડી. કારણ કે જ્યારે એ વહુ બનીને આવ્યા ત્યારે સાસુનો ટાઈમ ચાલતો હતો. દરેક વહુ ડરે કે સાસુ કેવા મળશે, એટલે ટેન્શનમાં જ પરણીને જાય. એટલે પેલી વહુને થાય કે ચલો હું સાસુ તો બનીશ. એ સાસુ બન્યા ત્યારે વહુનો ટાઈમ આવી ગયો છે હવે. એટલે સાસુને ચિંતા છે કે વહુ કેવી આવશે. એટલે એ લોકો તો ટેન્શનમાં જ રહ્યા હંમેશા. કારણ કે જયારે એમનો સમય હતો ત્યારે સાસુની બીક હતી, અને એમનો સમય આવ્યો ત્યારે વહુનો સમય આવી ગયો. મૂળ વાત તો એ છે, દરેક દીકરીને 2 માં મળતી હોય છે. હંમેશા મમ્મી સાસુ કરતા વધારે ટોકતી હોય. જોજો દીકરીને, એ આમ ના બેસ, આમ બેસ, આમ ના જતી, આમ આવી જાય, આમ કરજે. મમ્મી બહુ ટોકે. એના કરતા તો બહુ ઓછું સાસુ ટોકતા હોય. પણ સાસુ છે એટલે ખોટું વધારે લાગે. બાકી દીકરીને માં વધારે જ વળતી હોય ઓલવેઝ. પણ આ પણ માં છે. જ્યારે આ સ્વીકારી લો છો ને તમારા ઘરમાં એક દીકરી આવી છે, આવો ભાવ જ્યારે કરો છો ત્યારે ઘરનો માહોલ બદલાઈ જાય. અને હવે હવેનો માહોલ બહુ જ સ્વતંત્રતાનો, સ્વીકારનો માહોલ છે. બધા જ બધાને ચાન્સ આપે છે. ના બેટા જરાય ચિંતા, હવે તો સાસુ જ કહી દે, કારણ ઘરની જેમ તારું જ ઘર છે, હવે તો તારે જ સંભાળવાનું છે. આમ કરીને અવસરો મળે છે. એટલે હવે કદાચ વધારે સારો સમય આવી રહ્યો છે જ્યાં ઘરમાં બધા પોતાની વાત કરી શકે છે. પહેલા વડીલો આગળ બોલાતું, હા બહુ હોશિયાર ના હતા, ચૂપ બેસી જાય, ખબર છે બધી, કોઈને બોલવા દેતા. પહેલા તો મોકો જ નહીં મળતો. હવે તો દરેક વ્યક્તિ પોતાની વાત કરે છે, પોતાના દિલની વાત કરે. એટલે હવે નહીં તો ઘણા લોકો આમ બોલે નહીં, મોડું ફૂલાઈ ફરે. મને કોઈ સમજતું નથી, પણ આમ બોલ ને, આમ ઉકેલ માંગતો કોયડો થઈને, કારણ કે ફૂલે ફાટે એક દિવસ. જે બહુ ફૂલાવી ન પડતો એક દિવસ ફાટે, અને એવા ફાટે કે ગેસના બાટલાની જેમ ફાટે, આખું ઘર લઈ ઉડાડી દે. એના કરતા કહી દે ને, તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી કે તમારા મનનું જાણી જાય. બોલશો તો સમજશે. અને એટલા માટે કંઈક થયું હોય તો કહી દેવું, કહી દો તો ઉકેલ મળી જાય. બાકી તમે એમ ઈચ્છો કે મને બધા સમજી જાય ને હું કરું. આ તો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે ખબર છે? આપણે બધા એકબીજાના મનની જાણી નથી જતા. આ સૌથી મોટી કૃપા છે. વિચાર કરો, 1 કલાક માટે ભગવાન આ દુનિયામાં કહી દે, બધાને એકબીજાના મનની ખબર પડી જશે. કોઈને કોઈના સંબંધ રહે, બધા બાજી પડે ત્યાં ને ત્યાં. તું મારા માટે આવું વિચારે છે, મેં તો કલ્પના નહોતી કરી. એટલે ભગવાને ઢાકેલું રાખ્યું છે ને એ સારું છે. જો ભગવાન આવું ખુલ્લું કરી દે ને, એટલે ઘણા કે આમ પાછળ વાત શું કરો, સામે કોને? સામે કહેશે તો તારાથી સહન નહીં થાય. સાચું બોલવાની તાકાત બધામાં હોય છે, સાચું સાંભળવાની તાકાત બધામાં નથી હોતી. કમાવાની હોશિયારી બધામાં હોય છે, ખર્ચવાની સમજદારી બધામાં નથી હોતી. કમાઈ તો બધા જ શકતા હોય, ક્યાં ખર્ચવું? હા પાડવાની તાકાત બધામાં હોય છે, ના પાડવાની તાકાત બધામાં નથી હોતી. એના માટે તો જીગર જોઈએ, એના માટે સમજદારી જોઈએ કે આની હા આ ગમે છે, સારું લાગશે, પણ મારા વૈષ્ણવી સંસ્કાર મને ના પાડે છે, એટલે સોરી, મારાથી નહીં ગ્રહણ. આ ના પાડવા માટે એક દ્રઢતા જોઈએ, ભગવાન પર ભરોસો અને ગુરુના વચન પર વિશ્વાસ જોઈએ, ત્યારે કોઈ વસ્તુને ના કહી શકાય. તો આ તો નિષ્ઠા તમને આ તાકાત આપે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, ભરતજી વનમાં ગયા અને પ્રસિદ્ધ કથા છે ને કે પેલું હરણનું બચ્ચું આવ્યું અને મન હરીમાંથી હરણમાં ગયું. વિચાર કરો, આટલું છોડીને આવ્યા અને નાનકડા હરણમાં મન ગયું. અને હરણ તો પોતાના ટોળાને જોઈને જતું રહ્યું અને મનમાં હરણ રહી ગયું. વિચાર કરો, તુલસી એ કહ્યું ને, એક હરણ કે કારણે આ ભરતજી જુઓ તો ભરત ધરી મૃગ દે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ, જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો હરણનો જન્મ લેવો પડ્યો. તો આપણું મન તો કેટલા બધામાં છે.
ક્યાં આપણી તો ગતિ થવાની? હરણનો દેહ મળ્યો બીજા જન્મમાં, અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને થયું કે હવે જન્મ મરણના છૂટવું છે, ક્યાંય મન ફસાવા નથી દેવું, જળની જેમ રહેવા લાગ્યા. લોકો એને જડ ભરત કહેવા લાગ્યા. રઘુગણ રાજાની સવારી આવે છે, સત્સંગ થયો છે રઘુગણ રાજા સાથે, ભવાટવીનું વર્ણન કર્યું છે અને રઘુગણનો ઉદ્ધાર થયો. કપિલના સત્સંગ માટે જઈ રહ્યા છે અને આગળ સૂર્ય ચંદ્ર જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું પંચમ સ્કંદમાં. ઈશની જ્યોતિ એ જ્યોતિષ છે. આમ આગળ નરકોનું વર્ણન આવ્યું. જો જ્યોતિષમાં પણ કેટલું અધ્યાત્મ છુપાયેલું છે. તમે બારે ખાનામાં જુઓ, આખું જે જ્યોતિષ શાસ્ત્ર છે વેદોક્ત છે. પહેલું લગ્ન આવે, માણસનું વ્યક્તિત્વ, સામે 7મું સ્થાન એટલે પત્નીનું સ્થાન. તું એકલો નથી, તારી સાથે પત્ની પણ છે. બીજું સ્થાન એ ધનનું સ્થાન. કહ્યું કે ધન કમાવામાં જીવન ખર્ચી નાખે, એની જ સામે મૃત્યુનું સ્થાન. યાદ રાખજે, મૃત્યુ પણ આવવાનું જ છે, એટલે એ સુધારવા પણ સજાગ બનજે. ત્રીજું પરાક્રમ સ્થાન, એની સામે ભાગ્ય સ્થાન. ગમે તેટલા પરાક્રમ કર, ભાગ્યથી વધારે તો નથી મેળવી શકવાનો. ચોથું સુખ સ્થાન, એની સામે કર્મ સ્થાન. જેટલું કર્મ કરીશ એટલું સુખ મળશે. પાંચમું પંચમ સ્થાન એ સંતતિનું સ્થાન, સામે લાભ સ્થાન. જીવનમાં સાચો લાભ એ સારી સંતતિ છે. તમે ગમે તેટલા સુખી હો, પણ તમારું બાળક દુખી હશે ને તો તમે ક્યારે આનંદમાં નહીં રહી શકો. સાચો લાભ સારી સંતતિ છે અને સંતતિનું સુખ એ સાચો લાભ કહેવાય છે. આ છઠ્ઠું સ્થાન રોગ, શત્રુ, કેસ, કોર્ટ, કચેરી, સામે વ્યય સ્થાન. જો આમાં પડ્યો તો બધું વ્યય થઈ જશે. તો આમ આખું અધ્યાત્મ છુપાયેલું. ચર્ચા નથી કરતો, પણ જ્યોતિષનો થોડો અનુભવ છે તો આ આખું એક અધ્યાત્મ જીવન જીવવાનું એક દિશા આપે છે. જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું પંચમ સ્કંદને. અનુગ્રહ અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો, પાપી થયો, અંત સમય આવ્યો. બાળકનું નામ સદગુરુઓના કહેવાથી નારાયણ રાખ્યું. એટલે યમદૂતો દેખાય તો ગભરાયો, બૂમ પાડી દીકરાને નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. પાર્ષદોને મોકલ્યા, સંવાદ થયો. અરે આને તો દીકરાના મોંથી નામ બોલાવ્યો, ભગવાન ક્યાંથી આવે? કહ્યું કોઈ પણ ભાવે પોકાર્યા તો ભગવાનને. એટલે ભગવાન કૃપા કરીને પાર્ષદોને મોકલ્યા છે. ભાઈ કુભાઈ અને કાલસુ, કોઈ પણ ભાવે ભગવાનનું નામ લો. ભગવાનનું નામ ક્યારે નકામું નથી જતું. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની, દક્ષ દ્વારા પ્રજાપતિઓ ઇન્દ્ર અપમાન, જ્યારે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, બૃહસ્પતિએ ગુરુપદ ત્યાગી દીધું દેવતાઓનું, નગુરાજ બન્યા. ડર લાગ્યો કે અસુરો ચડાઈ કરી દેશે, એટલે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપની માતા અસુર કુળની હતી, એટલે જે કઈ મળે થોડો ભાગ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી તો બ્રહ્મ હત્યા કરી. બ્રહ્મ હત્યા અમુક સ્થાનોમાં વાટી. ત્વષ્ટા વિશ્વરૂપના પિતા, એને થયું મારા દીકરાને મારનારને હું મારીશ, યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, વૃત્રાસુર પ્રગટ કર્યો, પણ યજ્ઞના મંત્રમાં ભૂલ પડી. ઇન્દ્રને મારેની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર પ્રગટ થયો. વિકરાળ વૃત્રાસુર આવ્યો. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા, વજ્ર બનાવ્યું છે, એરાવત પર સવાર થઈને યુદ્ધ લડવા આવ્યો છે. વજ્રમાં ભગવાન દેખાયા. અદ્ભુત સ્તુતિ કરી છે વૃત્રાસુરની. ચતુશ્લોકી બહુ પ્રસિદ્ધ છે. અહમ હરે તબ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. આપનો દાસનો દાસ થાવ. ભગવાન કહે માંગ તને શું આપું, તું કઈ છે આપીશ, બસ તમારા ચરણોમાં ભક્તિ મને આપો. અદ્ભુત વર્ણન છે. આગળ ચિત્રકેતુનું આખ્યાન આવ્યું. અદિતિ દિતિના સંતાનોની પુંસવન વિધિનું વર્ણન આવ્યું અને ષષ્ઠ સ્કંદને વિરામ આપીએ. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના, 3 પ્રકારની વાસના, દેવતાઓની, અસુરોની ને મનુષ્યોની. કહ્યું પ્રશ્ન કર્યો પરીક્ષિત, શું ભગવાન પક્ષપાતી છે? અસુરોને મારે, દેવોનો પક્ષ લે? તો કે આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે વસુદેવજી કર્યો. નારદજી, અને ત્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે એના ઉલ્લેખમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. પ્રહલાદ હિરણ્યાક્ષને માર્યો, એટલે હિરણ્યકશિપુ એના ભાઈને એમ થયું વિષ્ણુને મારે એવું વરદાન માંગ્યું. તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. કહ્યું કે હું અમર બની જાઉં. કહ્યું કે બેંકના એકાઉન્ટમાં જેટલા રૂપિયા હોય એટલો ચેક લખાય. હું પોતે અમર નથી તો તને ક્યાંથી? એટલે જ આપણે ત્યાં પ્રાય તમે જુઓ તો મહાદેવજીની ઉપાસના દેખાશે, વિષ્ણુની ઉપાસના દેખાશે, બ્રહ્માજીની ઉપાસના જલ્દીની દેખાશે. કારણ કે બ્રહ્માજી
વિષ્ણુ અને મહાદેવજી ઈશ્વર કોટીમાં આવે છે, સનાતન છે, એમની જન્મ અને મૃત્યુ નથી. પણ બ્રહ્માજી જીવ કોટીમાં આવે છે, કારણ કે જ્યારે પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો લય થઈ જાય. એટલે બ્રહ્માજી શાશ્વત નથી, કારણ કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે બ્રહ્માજીનો પણ લય થઈ જાય, અને સૃષ્ટિનું સર્જન થાય ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય. અને એટલા માટે એ જીવ કોટીમાં આવે છે, એટલે એમની ઉપાસના નથી હોતી. અહીંયા બ્રહ્માજીએ કહ્યું તું બીજું કંઈક માંગ, તો દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું ને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો હિરણ્યકશ્યપુને થયું કે હું જ ભગવાન, હવે કોઈ મારનારું છે નહીં, 12 મહિનામાં ન મરું. વરદાન માંગી લીધું, હવે કોણ મારવાનું? પ્રહલાદને અસુર નીતિ ભણાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા. પણ જ્યારે શિષ્યો જતા રહે ભણાવીને, ત્યારે બાળકોની સાથે ભેગા મળીને ભગવત સંકીર્તન કરે છે. પ્રહલાદના સમાચાર મળ્યા પિતાને. કહ્યું, પ્રહલાદ, ઈશ્વરનું નામ છોડ, વરના મારી નાખીશ. પિતાજી, મારનાર ને જીવાડનાર તો પરમાત્મા છે, તમે કાંઈ નથી કરી શકતા, છોડી દે. નહીં છૂટે પ્રભુ. કહું કે આને અસુર રીતિ ભણાવો, અને તું નહીં છોડે તો તને પર્વતમાંથી ફેંકી દઈશ, હાથીના પગ નીચે કચડાવીશ, વિષવાળું ભોજન ખવડાવીશ. બધા ઉપાયો કર્યા, પણ કેમે કરીને જેને રામ રાખે એને કોણ ચાખે, એને કોણ મારી શકે? ધગધગતો થાંભલો કર્યો છે. સભાગૃહમાં બોલાવ્યા પ્રહલાદને. પ્રહલાદ, બતાવો શું શીખ્યો? જાકે પ્રિય ન રામ વૈદેહી, તાહી તજીએ કોટી સમ બેરી, યદ્યપી પરમ સ્નેહી. અરે, નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ, એને તો છોડી દેવો, ભલે ને કેટલોય નજીકનો સગો કેમ ન હોય. ભગવાનનો વિરોધી મારો સ્વજન ક્યાંથી હોઈ શકે? ક્યાં છે તારો ઈશ્વર? પિતાજી, પ્રશ્ન જ ખોટો છે. એ ક્યાં નથી? અચ્છા, બધે જ છે, આ થાંભલામાં છે. હા, ભેટ એને જઈને જોવો છે મારા તારા ઈશ્વરને મારે. ગજેન્દ્ર મોક્ષની કથા આવી. ત્રિકૂટ પર્વતની નીચે વન, અને એમાં ગજેન્દ્ર રહે છે. બધું સારું ચાલતું હોય ત્યારે ભગવાન યાદ નથી આવતું. એકવાર પરિવાર સાથે સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો. ગ્રાહે પગ પકડ્યો, ખેંચાવા લાગ્યો. મરતો જોયો તો સ્વજનો ભાગી ગયા. થયું કે હવે તો ડૂબવાનું જ છે. છેલ્લે કોને યાદ કરું જે બચાવે? હરી યાદ આવ્યા. સૂંઢથી લીધું કમળ. વિચાર કર્યો કે પ્રભુને શું ભેટ આપું, કારણ કે આ બધું માણસની બનાવેલી વસ્તુ ભગવાનને આપીશ ના, એવું કંઈક આપું કે જે માણસ તો નહીં પણ બ્રહ્માજીએ પણ ન બનાવ્યું. વિચાર કર્યો, એવું કયું આ સૃષ્ટિમાં જે બ્રહ્માજીએ પણ નથી બનાવ્યું? તો એ દેખાયું કમળ. અને વિચાર આવ્યો કે આ કમળ એવું છે કે ભગવાનની નાભીમાંથી કમળ ઉગે છે, અને કમળમાં બ્રહ્માજી પ્રગટે છે. એટલે કમળનું સર્જન બ્રહ્માજીએ નથી કર્યું, એ તો બ્રહ્માજીથી પણ પહેલા છે. એટલે લીધું કમળ ને કહ્યું, હે હરી. અ બોલ્યા હતા તો ભગવાન ગરુડ ઉપર, રી બોલ્યા હતા તો ચક્ર છોરી અને ગ્રહનો ઉદ્ધાર કરી. સુંદર સ્તુતિ કરી છે, ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ જેને કહીએ છીએ. સમુદ્ર મંથનની કથા આવી, અને જ્યાં દેવો અને દાનવો ભેગા મળીને મંથન કરે છે. 14 રત્નો બહાર આવ્યા. કાલકૂટ વિષ નીકળ્યું, મહાદેવજી પાન કરી ગયા. પરમ વૈષ્ણવ છે. મહાપ્રભુ તો કહે, વૈષ્ણવા નામ યથા શંભુ. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. અહીંયા આગળ કામધેનુ ઋષિઓ લઈ ગયા, ઉચ્ચેશ્રવા ઘોડો બલિરાજા રહી ગયા, ઐરાવત ઇન્દ્રએ રાખ્યો, કૌસ્તુભ મણિ પ્રભુએ ધારણ કર્યું, કલ્પવૃક્ષ સ્વર્ગમાં ગયું, વારુણી અસુરો લઈ ગયા, અને જ્યાં લક્ષ્મીજી પ્રગટ થયા, પ્રભુને થયું કે અસુરોના હાથમાં ના આવી જાય, મોહિની રૂપ ધારણ કર્યું. એવા સુંદર બન્યા અને કહ્યું કે આ ઉપરનું ઝોળ છે ને એ પેલા દેવતાઓને પીવડાવી દઉં, નીચેનો રગડો તમને આપીશ. એટલા સુંદર કે માની ગયા. પણ સૂર્યચંદ્રની વચ્ચે રાહુ આવીને બેઠો, ઉદ્ધાર કર્યો, અને જ્યાં દેવાસુર સંગ્રામ થયું, અસુરો મર્યા, સંજીવની વિદ્યા શુક્રાચાર્ય પાસે છે, પુનઃજીવિત કરે. સ્વર્ગ પર ચઢાઈ કરી, દેવતાઓ ભાગ્યા ને પર્વતની ગુફાઓમાં સંતાયા, અને દેવતાઓની માતાને ચિંતા થઈ કે કરવું શું. અદિતિ ને દિતિની કથા આવે છે. કશ્યપ મુનિને કહ્યું અને પયોવ્રતની વિધિ બતાવી. પયોવ્રતની વિધિ બતાવીને કહ્યું કે પરમાત્મા પ્રગટ છે અને દેવતાઓને સ્વર્ગ મળશે. દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા.
છત્ર, મુંજી, મેખલા, કમંડળ લઈ ચાલ્યા છે ભૃગુ કચ્છ ભરૂચ, જ્યાં બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે. અને જ્યાં બલિરાજાએ વામન ભગવાનને આવતા જોયા, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિંકર વામન. અરે પધારો પધારો પધારો, જાણે સાક્ષાત સૂર્યનારાયણ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હોય એવા તેજસ્વી આપ છો. આપનું શું પ્રિય કરું, માંગો તે આપ. સંતોષી બ્રાહ્મણ છું, 3 ડગલા ભૂમિ આપ. અરે છો નાના અને વાતે નાની કરો છો. મારી પાસે એકવાર માંગે ને બીજે ક્યાંય માંગવા ન જવું પડે, એ તો પોતે દાતા બની જાય. આપવું હોય તો આપ, નહીં તો હું આ ચાલ્યો. અરે નાના સંકલ્પ કરું, જ્યાં સંકલ્પ કર્યો શુક્રાચાર્ય રોક્યા, માન્યા નહીં. અને જ્યાં 3 ડગલાનો સંકલ્પ કર્યો, વામન માંથી ભગવાન વિરાટ થઈ ગયા. 2 ડગલામાં બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને કહ્યું, બતાવો ત્રીજું ડગલું ક્યાં મૂક્યું? ત્યારે મસ્તક નમાવીને કહ્યું, ત્રીજું ચરણ મારા મસ્તક પર બંધાવો. આમ સર્વસ્વનું સમર્પણ. 2 ડગલામાં સર્વ લઈ લીધું, ત્રીજા ડગલામાં સ્વ લઈ લીધું. આમ સર્વસ્વનું સમર્પણ થઈ ગયું. સુતલ લોકનું રાજ્ય આપ્યું છે. આગળ મત્સ્ય અવતારની કથા આવી. કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત રાજા ઉભા છે. અંજલિમાં જલ લીધું તો માછલું આવ્યું, કુંડામાં મૂક્યું તો બીજા દિવસે કુંડા જેવું થઈ ગયું, મોટા પાત્રમાં મૂક્યું મોટા પાત્ર, કુંડમાં મૂક્યું તો કુંડ જેટલું થયું, દરિયામાં મૂક્યું તો દરિયા જેવું થયું.